પ્રદ્યુમનસિંહ, સ્વાગત છે આપનું જીએસટીવીની અંદર। આજનો મુદ્દો એવો મુદ્દો છે કે વિધાનસભાની અંદર જે અહેવાલ રજૂ કરવામાં આવ્યો તેના ઉપરથી એવું સ્પષ્ટ થાય કે ગુજરાતમાં હવે ભ્રષ્ટાચાર ક્યાં નથી એવો પ્રશ્ન ઉદ્ભવે। આપનું શું માનવું છે? આજે ભ્રષ્ટાચાર વિરુદ્ધનો જે દિવસ છે આપણે એન્ટી કરપ્શન, ત્યારે જ અત્યારે આંકડા બહાર આવ્યા છે। બાકી તો આ તો રૂટીન હવે થઈ ગયું એવું લાગે છે। સિસ્ટમમાં એક ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર થઈ ગયો હોય એ ટાઈપનું પ્રજાએ પણ ક્યાંક ને ક્યાંક સ્વીકારી લીધું છે। આપણે જ વાત કરી 21 વિભાગોમાં અલગ અલગ ફરિયાદો છે, એટલે કે સમજો લગભગ એક પણ વિભાગ બાકી નથી અને 39% કેસમાં તે જે સજાઓ થઈ છે, બાકીમાં સજાઓ નથી, એટલે કે સજાનું પ્રાવધાન પણ ઓછું છે અને ક્યાંક ને ક્યાંક ગુનામાં જે આરોપીઓ છટકી જાય છે એ બધા જોતા કંઈક ને કંઈક ક્ષતિઓ છે એવું જોઈ આપણે નજરે ચડે। આપણે જોઈએ તો ભ્રષ્ટાચાર બાબત, લાંચ બાબત દેશનો આમ નાગરિક જન્મના દાખલાથી લઈને મૃત્યુના દાખલા સુધીની આ યાત્રા જે છે એ દરેક એ લાંચથી જ ચાલુ થાય છે એમ કહી તો ચાલે। પણ અને વચ્ચેનો સમય જે છે એમાં એને નિરંતર ક્યાંક ને ક્યાંક એને લાંચ આપવી જ પડે છે। એવા અનેક બનાવો એના જીવનમાં આવે છે કે એને લાંચ આપ્યા વિના એનું કામ થતું નથી, ભલે તે કાયદેસર હોય। લગભગ આપણે જોઈએ છીએ 45% લોકો એ દેશના ક્યાંક ને ક્યાંક લાંચ આપી છે સરકારીમાં। કોઈ બાકીના કદાચ ક્યાંય એટલા બધા નાના માણસ હશે કે એને લાંચ દેવાનો નથી મોકો નથી આવ્યો, ટૂંકમાં એવું જરૂરિયાત નથી ઉભી થઈ। અને જે ભ્રષ્ટાચારની વિરુદ્ધ જે તે સમયે સરકારો બદલાણી છે, પ્રજાને નવી નવી આશા બંધાય છે કે આ સરકાર ભ્રષ્ટાચાર કરે છે તો નવી સરકાર આવશે। એ જ રીતે આપણે બોફર્સથી ચાલુ કરીએ ને ત્યાર પછીની વાત કરીએ તો સ્પેક્ટ્રમમાં છે, કોલસા કાંડમાં છે, મનમોહન સિંહની સરકાર આને લીધે ગઈ અને મોદીજીની સરકાર આવી, પણ ત્યાર પછી ઘણા બધા સુધારા થયા છે, પણ ભ્રષ્ટાચારમાં કોઈ પણ જાતનો ઓછો થાય એવું શક્ય બન્યું નથી। ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર વધ્યો છે, સરકારને પણ ખ્યાલ છે અને ભ્રષ્ટાચારની પદ્ધતિઓ જુદી જુદી બદલાઈ રહી છે। એટલે એક ટાઈપનું જોઈએ તો લાંચ આ ભ્રષ્ટાચાર એક પિરામિડની માફક દેખાય છે, ઉપરથી નીચે સુધી। એટલે એડમિનિસ્ટ્રેશનમાં ઉપરથી નીચે સુધી બધા કનેક્ટેડ છે। આ એક જ એવી બાબત છે સરકારી કર્મચારીઓ કે જે આ કોમન છે, એક સંગઠિત થઈને જાણે પોતે કરતા હોય, એટલે બધા જ પોતે જાણે સરખા છે, એટલે એકબીજાને કાયદાકીય સલામતી પૂરી પાડતા હોય એવું આપણે દેખાય છે। જેના લીધે આમાં આપણે વધારે અસરકારક પગલા આપણે ભરી શકતા નથી, અથવા તો કાયદો એવો એટલો બધો અસર દેખાડી શકતો નથી। હાજી, કે આ વિભાગો છે કે જે કામગીરી શા માટે નથી કરતા? શું લાંચ મેળવવા માટે, શું વધારે પૈસા મેળવવા માટે? સૌથી વધારે તો કાયદાઓ એટલા બધા છે, કાયદાઓની ગૂંચવણ વધારે છે। જેમ વધુ કાયદા એમ મોટા દંડ, જેમ મોટા ટેક્સ, આ બધા બાબતો છે ભ્રષ્ટાચારને નિમિત્ત બનાવવા માટે, વધુ ભ્રષ્ટાચાર નિમિત્ત બને છે ભ્રષ્ટાચાર થવા માટે। ને એ જ રીતની આપણી એક સામાજિક દ્રષ્ટિકોણ જે છે એ પણ ભ્રષ્ટાચારીને અને ભ્રષ્ટાચારને સ્વીકાર કરી રહ્યો છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, ભલે મનથી કે કમને, જે આપણે સ્વીકારી રહ્યા છીએ એના લીધે એક એની વિરુદ્ધ જે વાત નીકળવી જોઈએ જનતામાંથી એ નથી નીકળતી, એટલે સ્વીકારી રહ્યા છીએ એટલે વધી રહ્યો છે। એ જ દ્રષ્ટિકોણ જો બદલાવવા આવે સામાજિક રીતે, આપણે ભ્રષ્ટાચારી રાજકારણી હોય કે કર્મચારી હોય એને આપણે વધુ સન્માન આપીએ છીએ, વધુ એને આવકારીએ છીએ, એટલે સામાજિક દ્રષ્ટિકોણ પણ બદલાવવો જોઈએ। અને જે કાયદાકીય જે ગૂંચવણો છે, કાયદા જેમ બને એમ ઓછા કરવા જોઈએ, એના લીધે ભ્રષ્ટાચાર થોડો ઘટે। અત્યારે આપણે ભ્રષ્ટાચારના જે અલગ અલગ પદ્ધતિઓ છે આપણે જોઈએ છીએ, ક્યાંક ને ક્યાંક સરકારી કામ સમયસર થાય એ માટે લાંચ આપીએ છીએ, ક્યાંક નિયમ મુજબ કરવા માટે લાંચ આપીએ છીએ, ક્યાંક નિયમ મુજબ ન હોય તો એને કરવા માટે લાંચ આપીએ, ક્યાંક અરજદારને વધારે પડતું કામ ખોરંભે ન ચડે, જલ્દીથી કરવું હોય એ માટે લાંચ આપીએ છીએ। એટલે ક્યાંક ને ક્યાંક આપણે અરજદાર પણ જવાબદાર હોય છે અને ક્યાંક કર્મચારી હોય છે, ક્યાંક ખોટું કામ સાબિત કરવા, સાચું સાબિત કરવા માટે આપણે લાંચ આપીએ છીએ, અને ક્યાંક કર્મચારીને જે સત્તા મળેલી જ હોય છે ઓલરેડી, પણ એ લાંચ વિના વાપરતા નથી, એટલે એ પોતાનો સત્તા પાવર વાપરે એના માટે થઈને આપણે લાંચ આપીએ છીએ।
એટલે ક્યાંક ને ક્યાંક આપણી જે કઈ અરજદારની ફાઇલો વાંધાવચકા ન કાઢવા, ક્યાંય ખોરંભે ન ચડાવી જી. અને ખોટા ધક્કા ન ખાવા, એવા બધા અનેક કારણો માટે લાંચ આપે છે. એટલે એટલા બધા લાંચના કારણો છે કે આપણે ઘણી વાર એમ થાય કે આનો છુટકારો કઈ રીતે થશે. બિલકુલ એવું નથી. આપનું શું માનવું છે, એની પાછળનું મૂળભૂત કારણ શું હોય? જી. નિયમો તો આપણે વધારે કરશું, ચાલો નવા નિયમો આવે, કાયદામાં ફેરફાર આવે, પણ આ નિરંતર એટલે ચાલે છે કે ક્યાંક ને ક્યાંક સજાનું પ્રાવધાન નથી, કે સજા ઓછી છે, અથવા તો એનો જે કેસ ચાલવો જોઈએ ફાસ્ટ કોર્ટમાં કે એ રીતે એ નથી, અને ક્યાંક ને ક્યાંક આપણું નાગરિકોની જાગૃતિ નથી. આ બધા કારણો જો એક સાથે આમાં થઈએ તો આપણે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારમાં કંઈક પ્રમાણ ઓછું કરી શકીએ. બાકી તો અત્યારે હમણાં આપણે છેલ્લે જોયું કેન્દ્ર ચૂંટણીમાં ઇલેક્ટોરલ બોન્ડ, એમાં તે જાણે ભ્રષ્ટાચારને કાયદાનો એક રૂપ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એ સત્તાધારી પાર્ટીઓ પોતે જ ફંડ લઈ શકે ખુલ્લેઆમ અને અમુક એની વિગતો છુપાવી શકે. એને અંતે સુપ્રીમ કોર્ટે રોક્યો હતો. એટલે ભ્રષ્ટાચારને ક્યાંક ને ક્યાંક કાયદાની અંદર જાણે સમાવવાના સામૂહિક પ્રયાસો થઈ રહ્યા છે. એટલે જેને લીધે આ અસર ઇફેક્ટિવ જે થવી જોઈએ એ નથી થતી. એક સમયે આપણા વડાપ્રધાનશ્રી જ કહેતા હતા કે રાજીવ ગાંધી, કે દિલ્હીથી નીકળતો રૂપિયો જ્યાં નીચે સુધી પહોંચે છે ત્યાં 15 પૈસા થઈ જાય છે. એટલે આ બધી વાત જે છે, પણ હજી સુધી સરકારો નિત્ય આપણે બદલાતી જ જાય છે, ઘણી બદલાય, પણ ભ્રષ્ટાચારમાં આપણે ઓછું થવાને બદલે અંતે વધ્યો છે. હમણાં આજે મહારાષ્ટ્રમાં જ જોયું, પ્રજાને પણ એ રીતે જોવે છે કે ડિપાર્ટમેન્ટ નવા લેવા માટે, ખાતા સ્વીકારવા માટે મિનિસ્ટરોમાં અને રાજકીય લોકોમાં હોડ લાગે છે. હવે એને એ મિનિસ્ટ્રી શું કામ જોઈએ છે? એને કોઈ પરફોર્મન્સ બતાવવા કે વિશેષ કામ કરવા માટે એ મિનિસ્ટ્રી નથી જોતી. ક્યાંક ને ક્યાંક એમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ ઊંચું છે, ક્યાંક આવકનું પ્રમાણ વધારે છે. એ એક ખુલ્લી કિતાબ છે કે એને લીધે એ મિનિસ્ટ્રી પોતાને જોઈએ છે. એટલે ભ્રષ્ટાચાર એ એક જાણે કે એક સિસ્ટમનો ભાગ થઈ ગયો છે. પ્રજા પણ હવે સ્વીકારવા માંડી છે કે કદાચ પ્રજાને ક્યાંક હવે આશા નથી કે આપણે ભ્રષ્ટાચારમાંથી સંપૂર્ણ મુક્તિ મેળવી દઈશું. એટલે પ્રજાએ પણ એનો બીજો રસ્તો, તો તેમાંથી બહાર નીકળવા માટેનો રસ્તો શું હોઈ શકે? એક તો સામૂહિક જાગૃતિ અને કડક કાયદો. જ્યારે આપણે જોઈએ ચાઇનામાં અને સાઉદીમાં કડક કાયદો છે, ફાંસી સુધીનો જે કાયદો છે. હવે અહીંયા તો આપણે ફાંસીની તો વિચારી પણ ના શકીએ ભ્રષ્ટાચારમાં. અહીંયા તો આપણે મર્ડર કરતા હોય એને પણ, આતંકવાદીઓને પણ આપણે ફાંસી બને ત્યાં સુધી નથી ચડાવતા. એટલે એને લીધે આ બધી દૂષણો વધતા જાય છે. કડક કાયદો હોવો એટલો જ જરૂરી છે, અને ફાસ્ટ નિર્ણય, કોર્ટ થ્રુ ફાસ્ટ નિર્ણય, અને ક્યાંક ને ક્યાંક સરકારી અમુક નિયમો હોય છે કે જે ભ્રષ્ટાચારમાં અને એન્ટી કરપ્શન લોકો જે પકડવા જાય છે ત્યારે કોઈ સાક્ષીનું છે, બીજું ત્રીજું, એવા નિયમો જે એટલા બધા અઘરા છે કે કોર્ટમાંથી એ છૂટી જાય છે. એટલે એ બધા નિયમોમાં પણ ફેરફાર કરવા જોઈએ અને સ્પેશિયલ પાવર આપવા જોઈએ. અને એની તો શંકાનો લાભ લઈને જે તે કર્મચારીઓ છૂટી પણ જાય છે અને પાછા સર્વિસમાં લાગી જાય છે. એટલે સર્વિસમાં તે ફરીવાર આ રીતના સમજો 2 વખત, ઓછામાં ઓછું 2 વખત ભ્રષ્ટાચારમાં, લાંચમાં કોઈ પકડાનો, તો બીજી વાર પછી એને ઘરે બેસાડી દેવો જોઈએ, બરતરફ કરી દેવો જોઈએ. એને કોઈ કેસ લડવાનો પણ ચાન્સ ન આપવો જોઈએ. એવા કડક નિયમો જ્યારે થશે, આપણે જોઈએ છીએ જે 15 લાખ 20 લાખનો પેકેજ પ્રાઇવેટમાં હોય, એ જ આપણો યુવાન સરકારી નોકરી જો 7 લાખનું પેકેજ હોય વાર્ષિક, સમજો, તો પણ એ કરવા માટે લાઈનમાં ઉભો હોય છે કે મારે સરકારી નોકરી જોઈએ છે. ભલે એમ 7 લાખ જ એનો પગાર આખા વર્ષનો જોઈએ તો હોય છે, પણ એને ખ્યાલ છે કે આમાં બીજો ભ્રષ્ટાચારની આવક કેટલી મોટી છે. એટલે એક દ્રષ્ટિકોણ જ પાછો પ્રજાનો એક બદલાઈ ગયો છે. જી સંતોષજી, એક